સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે શીખી રહ્યા છીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યોનું આજે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરીશું. તમારી સામે વાક્યો આપેલા છે, તમે જાતે પ્રયત્ન કરવો હોય તો એકવાર પ્રયત્ન કરી શકો છો. હવે આમાં જે ક્રિયા ચાલુ હશે, બે ક્રિયાઓ થતી હશે. જે ક્રિયા ચાલુ હશે એના માટે આ વાક્ય રચના છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદમાં આઈએનજી લગાવવાનું રહેશે, કારણ કે આ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યો હશે એટલા માટે. બરાબર, ભૂતકાળના હશે બંને વાક્યો અને એમાંથી એક ક્રિયા ભૂતકાળમાં કોઈક સમયે ચાલુ હતી, બરાબર, એવું દર્શાવવાનો પ્રયત્ન હશે. સારું, ચલો તો હવે આપણે વાક્યો સોલ્વ કરવાના શરૂ કરીએ. સૌ પ્રથમ પહેલું વાક્ય આપણું છે, જ્યારે મમ્મી રૂમમાં ગઈ. બરાબર, જ્યારે મમ્મી રૂમમાં ગઈ ત્યારે તે કેક ખાતી હતી. તે એટલે બીજી કોઈ છોકરી છે, બરાબર, તેમની છોકરી હશે. તે કેક ખાતી હતી એટલે કેક ખાવાની ક્રિયા ચાલુ છે અને મમ્મી જેવી રૂમમાં અંદર આવી છે ત્યારે એમને ખબર પડી કે આ કેક ખાતી હતી. ઓકે, એના પછી તો આપણે વાક્યનું બનાવીએ ઇંગ્લિશમાં. તો કેક ખાતી હતી, શી had been eating cake. બરાબર, એની ભૂતકાળમાં કેક ખાવાની ક્રિયા ચાલુ હતી. she had been eating cake when mom walked into the room. જ્યારે મમ્મી એના રૂમમાં આવી ત્યારે કેક ખાવાની ક્રિયા ચાલુ હતી, પણ મમ્મી આવી એટલે ક્રિયા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. ક્રિયા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. બરાબર, અમે 5 મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બરાબર, એનો મતલબ કે આ ક્રિયા ચાલુ છે. ત્યારે રોશનીને તેની ચાવી મળી. બરાબર, ચાવી મળી ગઈ એને એમ. વી હેડ બીન ટ્રાઇંગ, અમે પ્રયત્ન કરી જ રહ્યા હતા. વી હેડ બીન ટ્રાઇંગ ટુ ઓપન ધ ડોર. ઓપન ધ ડોર. વી હેડ બીન ટ્રાઇંગ ટુ ઓપન ધ ડોર ફોર 5 મિનિટ્સ. અમે 5 મિનિટથી દરવાજો ઓપન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ક્યારે? વેન રોશની ફાઉન્ડ હર કી, અને એકદમથી ત્યારે જ એને રોશનીને ચાવી મળી ગઈ. જેવી એને ચાવી મળી ગઈ એટલે અમારી આ ક્રિયા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. બરાબર, જેવી એને ચાવી મળી એટલે અમારી ક્રિયા પૂરી થઈ ગઈ. અશ્વિન થાકી ગયો હતો કારણ કે તે 3 દિવસથી સતત મુસાફરી કરી રહ્યો હતો. બરાબર, આ મુસાફરી કરવાની ક્રિયા ચાલુ હતી પણ એ ક્રિયા બંધ થઈ જશે. ક્યારે? જ્યારે એને એમ ફીલ થશે કે હું થાકી ગયો છું ત્યારે. અશ્વિન એક્ઝોસ્ટેડ એટલે કે થાકી ગયો હતો. ક્યારે? એસ કારણ કે he had been traveling, કારણ કે ટ્રાવેલિંગ કરી રહ્યો હતો. he had been traveling continuously for 3 days. છેલ્લા 3 દિવસથી એ ટ્રાવેલિંગ કરી રહ્યો હતો. એ ક્રિયા એની પૂરી થઈ ગઈ અને પછી એ શું થયો? થાકી ગયો હતો. બરાબર, એટલે જેવી એક સાદા ભૂતકાળની ક્રિયા બતાવે છે એનો મતલબ કે પેલી જે ચાલુ ક્રિયા હતી એ શું થઈ જાય? પૂરી થઈ જાય છે. જ્યારે તેને પ્રવેશ મળ્યો ત્યારે હું 2 વર્ષથી શાળામાં અભ્યાસ કરતો હતો. બરાબર, I had been studying in the school for 2 years. I had been studying એટલે મને છેલ્લા 2 વર્ષ થઈ ગયા હતા સ્કૂલની અંદર એમ. એટલે કે મારા 2 વર્ષ પૂરા થયા હતા એમ. શું સ્કૂલમાં ભણવાનું બંધ નથી થયું? મારા 2 વર્ષ પૂરા થયા છે. મારા 2 વર્ષની ક્રિયા પૂરી થઈ છે. I had been studying in school for 2 years એટલે કે મારા 2 વર્ષ પૂરા થયા સ્કૂલમાં ભણતા ભણતા. when he got the admission, જ્યારે એને અહીંયા આગળ એડમિશન મળ્યું. આ સાદું ભૂતકાળ. જ્યારે એને એડમિશન મળ્યું ત્યારે મારે અહીંયા આગળ ભણતા ભણતા 2 વર્ષ પૂરા થયા હતા. I had been studying in the school. બરાબર, I had been studying. એના પછી આગળ વધીએ. તે 19 વર્ષનો હતો ત્યારથી તેના કાકાના ઘરે રહેતો હતો. બરાબર, he had been living, એ રહેતો હતો, રહેવાની ક્રિયા ચાલુ હતી. he had been living at his uncle's place since he was 19. જ્યારે 19 વર્ષનો હતો ત્યારથી એની આ ક્રિયા ચાલુ હતી. he had been living at his uncle's place. બરાબર, ત્યારનો એ ત્યાં રહેતો હતો. બરાબર, આ ક્રિયા હવે પૂરી થઈ છે. જ્યારે કે છે કે ભાઈ 19 વર્ષનો હતો ત્યારથી, 19 વર્ષનો હતો ત્યારથી આ ક્રિયા સ્ટાર્ટ થઈ હશે પણ અત્યારે પૂરી થઈ હશે. જ્યારે મમ્મી રસોડામાં ગઈ ત્યારે તેણીએ દૂધ પીધું ન હતું. she had not been drinking milk. બરાબર, she had not been drinking milk એટલે કે દૂધ નથી પી રહી ત્યારે એમ. ક્યારે? when mom walked into the kitchen, જ્યારે મમ્મી રસોડામાં એન્ટર થઈ હતી, વોક એમણે કર્યું હતું, ત્યારે દૂધ પી રહી હતી નહીં એમ. જ્યારે મમ્મી રસોડામાં ગઈ ત્યારે તેણીએ દૂધ પીધું ન હતું. પ્રશ્ન પૂછ્યો, શું દૂધ નતું પીધું એને? તો પ્રશ્ન પૂછવા માટે ખાલી આપણું આ આગળનું જ વાક્ય છે. ખાલી હેડ ને અહીંયા આગળ લખી નાખવાનું, બાકી એનું એ જ વાક્ય રહેવાનું છે. had she not been drinking milk?
વેન મોમ વોક ઇનટુ ધ કિચન, એનું એ જ વાક્ય છે. તેના બાળકો ઘરે પહોંચ્યા તે પહેલા રોશનીએ રાત્રિ ભોજન કરતી ન હતી. રોશની હેડ નોટ બીન મેકિંગ ડિનર, બરાબર, એને રાત્રિ ભોજન બનાવ્યું નહોતું એમ. રોશની હેડ નોટ બીન મેકિંગ ડિનર બિફોર હર કિડ્સ ગોટ હોમ. એ ઘરે પહોંચ્યા હતા એના પહેલા એણે નહોતું બનાવ્યું એમ, એટલે કે એ પહોંચી ગયા એના પહેલા એમણે બનાવ્યું ન હતું. હવે પ્રશ્ન છે પણ અલગ વાક્ય છે. જ્યારે મમ્મી રસોડામાં ગઈ ત્યારે રોશનીએ રાત્રિ ભોજન બનાવતી ન હતી, પ્રશ્નાર્થ વાક્ય. હેડ રોશની નોટ બીન મેકિંગ ડિનર વેન મોમ વોકડ ઇનટુ ધ કિચન. જ્યારે મમ્મી રસોડામાં આવી ત્યારે રોશની જમવાનું બનાવી નથી રહી, બરાબર. એ ના પૂછે જ આપણે શું નથી બનાવી રહી. જ્યારે એ મમ્મી રસોડામાં આવી ત્યારે જમવાનું નથી બનાવી રહી, તો એ કરતી હતી શું એમ, આ પ્રશ્ન છે આપણો, બરાબર. ઓકે, એટલે આપણને જો સિમ્પલ વાક્યો આવડવાના શરૂ થઈ જાય તો બીજા વાક્યો આપણે બનાવી શકીએ છીએ, બરાબર. એટલે આની વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવાની છે કે ભૂતકાળમાં બે ક્રિયા હશે. એક સાદો ભૂતકાળ, જ્યારે સાદો ભૂતકાળની ક્રિયા થશે ત્યારે આ જે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ ક્રિયા પૂરી થઈ જશે. શું થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળની ક્રિયા પૂરી થઈ ગઈ હશે, બરાબર, એ સમયે. ઓકે, તો આ રીતે આપણે શીખતા રહીશું, ભણતા રહીશું, આગળ વધતા રહીશું.